હલો વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરી સ્વાગત છે તમારું આપની ચેનલ પર। તો આના પહેલાંના 2-3 પાર્ટ બનાવ્યા, એમાં ખૂબ સારી સફળતા મળી અને એમાં આપણે ABCD, ફ્રૂટ્સના નામ, બારાક્ષરી જેવી સામાન્ય બાબતો પર ધ્યાન આપ્યું હતું, જે ખૂબ જરૂરી છે। આજે આપણે સાદા વાક્યો એટલે કે સિમ્પલ સેન્ટેન્સ વિશે વાત કરવાની છે। તો સાદા વાક્યો માટે જે ખૂબ જરૂરી અને અગત્યની વસ્તુ છે તે આ છે। હી એ છોકરા માટે વપરાય, સી એ છોકરી માટે વપરાય છે, ઈટ પ્રાણી કે અન્ય વસ્તુ માટે વપરાય છે। જ્યારે ધ્યેયનો ઉપયોગ આપણે એક સંઘ, એક ટોળું એટલે કે ઘણા બધા લોકો એક સાથે હોય એના માટે કરતા હોઈએ છીએ। આગળ એક આપણે જોઈએ ઇઝ અને આર, આ બે શબ્દો છે જે છે અને છો વાક્યોના અંતે લાગે છે એના માટે વપરાય છે। એકવચન બહુવચન બંને, ઇઝ એ એકવચન ને આર એ બહુવચન છે। એક વાક્ય જોઈ લઈએ અહીંયા, તો શિવાની રમે છે। આ સિમ્પલ રીતે આપણે લખીએ તો શિવાની ઇઝ પ્લેઇંગ, બોલવામાં કેટલું ઇઝી લાગે, પણ આને થોડું સમજવું જરૂરી છે જેમને આવડતું નહીં અંગ્રેજી એમના માટે। તો શિવાની એક નામ છે છોકરીનું, એટલે અહીંયા સી નહીં વાપરીએ કેમ કે નામ આપ્યું છે શિવાની, ડાયરેક્ટ લખી દેવાનું। ત્યારબાદ છે માટે તે એક વચન છે એટલે ઇઝ વાપરશું, નહીં તો બહુવચન હોય તો આર વાપરતા। ત્યારબાદ પ્લેઇંગ, રમે છે, શિવાની શું કરે છે? રમે છે। સાદું વર્તમાનકાળ જે છે ચાલુ વર્તમાનકાળમાં છે એટલે આપણે તેનું પ્લેઇંગ કરી દઈશું, શિવાની ઇઝ પ્લેઇંગ। આવી રીતે વાક્ય બને છે। ત્યારબાદ અહીં એક બીજું વાક્ય છે, રાહુલ દોડે છે। અહીં પહેલાં પ્લેઇંગની જગ્યાએ હવે રનિંગ થઈ જશે, અને છોકરા છે એટલે હમણાં તો નામ આપ્યું છે એટલે નામ જ યુઝ કરવાનું છે, રાહુલ ઇઝ પ્લેઇંગ। હવે એક જરીક આપણે આગળ વધીએ તો અહીંયા બહુવચનવાળું વાક્ય છે, જેમ કે પાયલ અને અમિત રમી રહ્યા છે। અહીંયા બે નામ થઈ ગયા એટલે બહુવચન છે ને છેલ્લે આપણે છે લગાડ્યું છે। તો તમને એવું થશે કે છે તો છોકરાઓના મતલબ છે તો એક વચન માટે યુઝ થતું હતું, તો હવે ઇઝ લગાડું કે આર લગાડું, કારણ કે અહીં તો બે લોકો છે એટલે બહુવચન પણ થાય, પરંતુ જ્યાં એક કરતાં વધારે લોકો હોય એટલે બહુવચન થઈ જ જાય, ત્યાં ઇઝની જગ્યાએ આર જ વપરાશે સાદા વર્તમાનકાળમાં, બરાબર। તો આપણે વાક્ય જોઈએ, પાયલ અને અમિત એટલે પાયલ એન્ડ અમિત, અને માટે એન્ડ વાપરશું। રમી રહ્યા છે એટલે પ્લેઇંગ વાપરશું, અને છે માટે આર, પાયલ એન્ડ અમિત આર પ્લેઇંગ।